જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જાણીએ છીએ કે પારવશા એકાદશી, જેને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે, અને હિન્દુ ધર્મમાં વધારે મહત્વની તિથિ એકાદશીની તિથિ ગણાય છે. આ એકાદશીનું વ્રત ભાદરવો માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. 4 માસના ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ શ્રાવણ મહિનાની દેવશયની એકાદશીથી યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે, અને પારવશા એકાદશી પર તેઓ પોતાના નિંદ્રા દરમિયાન એક પાસેથી બીજા તરફ પરિવર્તન કરે છે. આ કારણે જ આ તિથિને પરિવર્તની એકાદશી કહેવાય છે. આ પરિવર્તન એવી માન્યતા આપે છે કે આ દિવસથી નવેસરથી ધર્મ અને આચારને અનુસરવાનો સમય છે. આ સમય દરમિયાન માનવજાતને આધ્યાત્મિક ઉપદેશ મળે છે કે આ સમય ધર્મ અને સાધના કરવાનો છે. આ સમયગાળામાં લગ્ન, માંગલિક કાર્યો અને ગૌણ પ્રવૃત્તિઓ ટાળી દેવામાં આવે છે. ચાતુર્માસના આ મહિનાઓમાં વિષ્ણુ ભગવાનની આરાધના, ચાતુર્માસી વ્રત અને એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. પુરાણોમાં વર્ણન છે કે આ એકાદશી પર ભગવાન વિષ્ણુએ રાજા બલિના અસુર રાજ્યમાં તેઓની રક્ષા માટે વામન અવતાર ધારણ કર્યો હતો. રાજા બલિ વિષ્ણુ ભક્ત હતો, પરંતુ તેનો અહંકાર અને બળથી જીતેલા અસુરોનો શાસન હંમેશા વિષ્ણુ ભગવાનની ભક્તિમાં અવરોધરૂપ હતો. વામન ભગવાને બલિના અહંકારને નષ્ટ કરીને તેમને પાતાળલોકનું રાજ્ય આપ્યું હતું, અને સ્વર્ગમંડળમાં દેવતાઓને શાંતિ મળી હતી. આ દિવસે વિશેષ કરીને ભગવાન વિષ્ણુ અને વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરનારને પાપોથી મુક્તિ મળે છે અને અંતે વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે વ્રત રાખવાથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે અને ધર્મ, આર્થિક સંપત્તિ તથા આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે પરિવર્તની એકાદશીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ. સૌ પ્રથમ એકાદશી વ્રતના એક દિવસ પહેલા દશમીના દિવસે હળવું અને શુદ્ધ ભોજન લેવું જોઈએ. આ દિવસે વધુ મસાલાવાળા લસણ, કાંદા અને માદક દ્રવ્યો જેવી વસ્તુઓ ન લેવી જોઈએ. દશમીના દિવસે જ શરીર, મન અને વાતાવરણને પવિત્ર અને શુદ્ધ રાખવા માટે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. ફળાહાર કરવો અથવા સાદું ભોજન કરવું જોઈએ, જેથી એકાદશીના દિવસે ઉપવાસ સરળ બને છે. પરિવર્તની એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો શક્ય હોય તો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવું, અથવા ઘરના જ સ્નાનમાં થોડું ગંગાજળ ભેળવી સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરવું જોઈએ. સ્નાન પછી વિશેષ પૂજા માટે પવિત્ર વસ્ત્રો પહેરવા અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. પૂજા વિધિમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ, વામન ભગવાન અથવા શાલિગ્રામ શિલા રાખીને તેમની પૂજા કરવી જોઈએ. પૂજામાં તુલસીના પાન, પીળા ફૂલ, ચંદન, ફળ અને તુલસીના જળનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસીના પાન, પીળા વસ્ત્રો અને ખાસ કરીને ગંગાજળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ પુરાણ અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. તેમાં મુખ્ય મંત્રો જેમ કે ઓમ નમો નારાયણ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું 108 વાર જાપ કરવું જોઈએ. એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પણ જો શક્ય ન હોય તો ફળાહાર અથવા દૂધનું સેવન કરી શકો છો. એકાદશીના દિવસે અનાજ, દાળ, ચોખા અને
તામસિક ખોરાકનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. આ પછી તુલસીયુક્ત જળનું સેવન કરવું જોઈએ. એકાદશી વ્રતના દિવસે રાત્રે જાગરણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. રાત્રે ભગવાન વિષ્ણુના ભજન, કીર્તન અને મંત્રોચ્ચાર કરવા જોઈએ. વિષ્ણુના ભજન સાંભળવા અથવા શ્રીમદ ભાગવદ્ ગીતા, વિષ્ણુ પુરાણ તેમજ રામાયણનો પાઠ કરવો જોઈએ. વ્રતનો સમાપ્તિ દ્વાદશીના દિવસે કરવી. સવારે વિષ્ણુ ભગવાનની આરતી કરીને પ્રાણીઓને ભોજન કરાવીને વ્રત સમાપ્ત કરવું જોઈએ. અંતે અનાજ અને દાળનું સેવન દ્વાદશીના દિવસે કરીને ઉપવાસ પૂર્ણ કરવામાં આવે છે. પરિવર્તની એકાદશીના દિવસે દાન કરવું ખૂબ મહત્વનું છે. તુલસી, અન્ન, વસ્ત્ર અને ધન દાન કરવાથી વિશેષ ફળ મળે છે. ગરીબો, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને દાન કરવું અને તેમની સેવા કરવી જોઈએ, જે તમારા વ્રતના ફળને બમણું કરે છે. પરિવર્તની એકાદશીનું વ્રત કરવાથી જાગૃતિ, આધ્યાત્મ અને જીવાત્માના કલ્યાણની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે અને અંતે વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે. વ્રતનું પાલન કરવાથી ધનની આડઅસરો દૂર થાય છે અને સદાચરણ દ્વારા ધન પ્રાપ્ત થાય છે. પરિવર્તની એકાદશી માનવજાતને મોક્ષ માર્ગ તરફ દોરે છે, જેમાં બ્રહ્મચર્યનું પાલન અને વિષ્ણુની આરાધના મોક્ષ તરફ દોરી જાય છે. આ વ્રત કરવાથી ધર્મના માર્ગ પર ચાલીને પવિત્ર જીવન જીવવાનો સંદેશ મળે છે. પરિવર્તની એકાદશીનો આર્થિક અર્થ પણ છે કે જીવનમાં પરિવર્તન એ એકમાત્ર સત્ય છે અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવનારને આ વ્રત ધર્મ, આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે. આ દિવસનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. વ્રતથી શરીર તંદુરસ્ત રહે છે, કારણ કે એક દિવસનો ઉપવાસ શરીરને શાંતિ આપે છે અને મગજને શાંત કરવાનું કાર્ય કરે છે. તો આપણે જાણીએ કે પરિવર્તની એકાદશીના દિવસે કયા નિયમો અને વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એકાદશીનું વ્રત પવિત્ર અને શ્રદ્ધાભર્યું માનવામાં આવે છે અને તે દિવસે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ દિવસે લસણ અને કાંદા જેવા તામસિક ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં. એ ખોરાક માનસિક શાંતિમાં વિક્ષેપ લાવે છે અને એકાદશીના વ્રતની પવિત્રતા ખંડિત કરે છે. આ ઉપરાંત તળેલું, વધારે મસાલાવાળો ખોરાક ન ખાવો જોઈએ, કારણ કે આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ તન અને મનની શુદ્ધિ છે. તેથી જ તામસિક ખોરાક એ અવરોધરૂપ બને છે. આ દિવસે વિષ્ણુ ભગવાનના વ્રત દરમિયાન મન અને વાણી પવિત્ર રાખવું જોઈએ. આ ઉપરાંત નિંદા, દુરાચાર અને અપશબ્દોનો પ્રયોગ ટાળવો જોઈએ. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા, વામન અવતારનું સ્મરણ અને જાગરણ ખૂબ મહત્વનું છે. તેમજ પૂજા વિના દિવસ પસાર ન કરવો જોઈએ. પરિવર્તની એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારનું હિંસાત્મક કાર્ય કરવું, પ્રાણીઓ કે પક્ષીઓને નુકસાન કરવું એ અશુભ માનવામાં આવે છે. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. તેમજ શારીરિક ઇન્દ્રિયોની વાસનાને નિયંત્રણમાં રાખવી જોઈએ. આ દિવસે બધા સાથે આદર, પ્રેમ અને નમ્રતાથી વર્તન કરવું જરૂરી છે. કઠોર, અસત્ય અને નકારાત્મક વાતો કરવાથી વિષ્ણુના વ્રતના ફળ નષ્ટ થાય છે. વ્રતના દિવસે આળસને ટાળવી જોઈએ. જેમને પૂર્ણ શ્રદ્ધા છે તે લોકોએ વિષ્ણુના સ્મરણમાં દિવસ વિતાવવો જોઈએ. આ બધી જ બાબતોનું પાલન કરીને પરિવર્તની એકાદશીનું વ્રત પૂર્ણ રીતે કરવું જોઈએ, જેનાથી ધાર્મિક અને આધ્યાત્મિક લાભ મળે. તો હવે આપણે જાણીએ કે પરિવર્તની એકાદશીના દિવસે કયા ઉપાયો કરવાથી
ધન, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. આ ઉપાયો થકી તમે ભગવાન વિષ્ણુની કૃપા પણ મેળવી શકો છો. પરિવર્તની એકાદશીનો સીધો સંબંધ ભગવાન વિષ્ણુના વામન અવતાર સાથે જોડાયેલો છે. આ દિવસે વામન ભગવાનની પૂજા કરવી જોઈએ. તેમને પીળા ફૂલ, તુલસીના પાન અને પંચામૃત ચડાવીને પૂજન કરવું જોઈએ. આ ઉપરાંત પૂજાની વિધિમાં તુલસીના 12 પાનથી વિષ્ણુ ભગવાનની અર્ચના કરવાથી ધાર્મિક ઉન્નતિ થાય છે. વિષ્ણુ ભગવાનને તુલસી ખૂબ જ પ્રિય છે. આ દિવસે તુલસીના ક્યારામાં ગંગાજળ છાંટીને શુદ્ધ કરવું અને તેની પૂજા કરવી જોઈએ. તુલસીના છોડને દૂધ અને ગંગાજળ ચડાવવાથી પરિવારના કષ્ટો દૂર થાય છે. પરિવર્તની એકાદશીનો એક મહત્વપૂર્ણ ઉપાય દાન છે. ખાસ કરીને પીળા વસ્ત્રો, ઘી અને તુલસીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના 11 પાનથી અર્ચન કરવું જોઈએ અને દરેક પાન પર ઓમ નમો નારાયણાય નમઃ મંત્ર બોલવું. આ ઉપાયથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે. વિષ્ણુ ભગવાનની ભક્તિમાં ડૂબીને ભજન અને કીર્તન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને કાયમ માટેના સુખની પ્રાપ્તિ થાય છે. તો હું તમને જણાવીશ કે સાવિત્રીના પરિવર્તની એકાદશીના વ્રત કરવાથી ભગવાન વિષ્ણુએ કયા ચમત્કાર કર્યા. પ્રાચીન કાળમાં સાવિત્રી નામની એક ખૂબ ધાર્મિક અને શ્રદ્ધાળુ સ્ત્રી હતી. સાવિત્રીના પતિનું અચાનક સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું હતું અને તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હતી. ઘરનો અભાવ અને પતિની બીમારીના કારણે સાવિત્રી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. પરંતુ તેણે હાર ન માની અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં ડૂબી ગઈ. એક દિવસ સાવિત્રીને એક સાધુ મળ્યા, જેમણે તેને પરિવર્તની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું. સાધુએ કહ્યું કે જો તમે આ પવિત્ર વ્રત ઈમાનદારીથી કરશો તો ભગવાન વિષ્ણુ તમારી તમામ સમસ્યાઓનો નાશ કરશે અને તમને પુનઃ સુખી અને સમૃદ્ધ બનાવશે. સાવિત્રીએ આ કથા સાંભળીને નિશ્ચય કર્યો કે તે પરિવર્તની એકાદશીનો વ્રત નિષ્ઠાપૂર્વક કરશે. આકાંક્ષા સાથે તેણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને વ્રતના તમામ નિયમોનું પાલન કર્યું. એકાદશીના દિવસે સાવિત્રીએ પૂરી શ્રદ્ધાથી નિર્જળા ઉપવાસ કર્યો. આ ઉપરાંત તેણે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કર્યો અને રાત્રે વ્રતનું જાગરણ કર્યું. પૂજા દરમિયાન તેણે વામન અવતારની મૂર્તિની આરાધના કરી અને ભગવાન વિષ્ણુના 108 નામોના જાપ કર્યા. સાવિત્રીની શ્રદ્ધા અને નિષ્ઠા જોઈને રાત્રે જ ભગવાન વિષ્ણુ તેના સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું, હું તારી ભક્તિથી ખુશ છું. હું તારા પતિનો રોગ દૂર કરીશ અને તને આર્થિક કષ્ટમાંથી મુક્ત કરું છું. ભવિષ્યવાણી પ્રમાણે બીજા દિવસે જ સાવિત્રીના પતિનું સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરવા લાગ્યું. થોડા જ દિવસોમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. ભગવાન વિષ્ણુની કૃપાથી સાવિત્રીના પતિને ફરીથી નોકરી મળી અને તેમની આર્થિક પરિસ્થિતિ સુધરી ગઈ. સાવિત્રીના જીવનમાં પરિવર્તની એકાદશીના વ્રતના ચમત્કારને કારણે સુખ અને શાંતિ આવી ગઈ. તેમનો પરિવાર ફરીથી સમૃદ્ધ થઈ ગયો. સાવિત્રીને વીતી ગયેલી પરિસ્થિતિઓ યાદ આવે ત્યારે તે હંમેશા ભગવાન વિષ્ણુના ચમત્કારને માનતી હતી અને હંમેશા એકાદશીનું વ્રત કરતી રહી. આ કથાનો અર્થ એ છે કે ભગવાન વિષ્ણુના વ્રતથી દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, તમને અમારી આ કથા વાર્તા પસંદ આવી હોય
તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.